परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध, राउंड 38મો રાઉન્ડ. એટલે આમાં જે અનંત ही अनंत है, अनंत में अनंत ही है એવું તો રિયલાઇઝ થાય ને. પછી એ જ છે એટલે રિયલાઇઝ, જુદું બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, માટે રિયલાઇઝેશન એ જ છે, એ પણ એ જ છે. એટલે કેવી રીતે મહાચિદાકાશ સ્વસંવેદ્યા સહજ નિર્વિકલ્પ, એ અનંત એ જ મહાચિદાકાશ, અને એ પોતા વડે અનુભવાય એવું, એટલે એનો અનુભવ એ, અને સહજ નિર્વિકલ્પ એટલે એ પોતે જ છે ને બીજું કાંઈ નથી. એટલે જ્યાં આ ભ્રમ કાંઈ નથી એવો ભ્રમ છે કે હું છું ને જગત છે, તો અનંત છે એ તો સ્વસંવેદ્ય છે અને સહજ નિર્વિકલ્પ છે, એટલે આ ભ્રમ કાંઈ નથી, આ હું છું ને જગત છે. બોલો, ક્લિયર થાય? રેવા પ્રભુ, એ તો ક્લિયર થાય? શું આનંદ પ્રભુ તમને બધાને થાય છે? શું મુકુંદ પ્રભુ ક્લિયર થાય? અનંત છે, પછી અખંડ ને અભેદ ને પછી વિશેષણોની કે પર્યાયોની જરૂર નથી. અનંત ही અનંત है, अनंत में अनंत है, પછી સવાલ જ નથી. અને એ અનંત એટલે મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, એટલે મહાચિદાકાશ સ્વસંવેદ્ય, એ તો પોતાથી અનુભવ એવું છે, જે અનુભવ છે એ પોતે, કારણ કે બીજું તો કોઈ છે નહીં, કાંઈ છે નહીં, કાંઈ થતું નથી, એટલે પોતે જ પોતા વડે અનુભવાયું, અને સહજ નિર્વિકલ્પ એટલે પોતે જ છે, બીજું છે જ નહીં. એટલે એ અનુભવ પણ એ જ, બરાબર, અને એ જ છે. એટલે બધા હું છું ને જગત છું એ એમાં નથી, નથી સીધું નથી. એટલે એ તો શું છે? અનંત છે એટલે એમાં હું જગત નથી, અને અનંત સ્વસંવેદ્ય સહજ નિકલ્પ છે ને સીધું. અનંત તો છે જ ને, અને અનંતને પોતામાં પોતે ન દેખાય કે પોતે ન અનુભવાય કે પોતે ન જણાય એવું તો બને જ નહીં. આકાશ પોતામાં પોતે ન અનુભવાય કે સૂર્ય પોતામાં પોતે ન અનુભવાય કે મહાસાગર પોતામાં પોતે ન અનુભવાય એવું તો બને જ નહીં. એટલે પોતામાં પોતે જ છે, એ તો સ્વસંવેદ્ય અને સહજ નિર્વિકલ્પ છે, એટલે પોતાથી અનુભવાય એવું, અને સહજ એમાં કોઈ વિકલ્પ જ નથી. ક્લિયર નથી? એ અનંત જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એ અનંત જ મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, એ અનંત જ પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, એ અનંત જ પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજઘન, એ અનંત જ પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પૂર્ણ વિરામ. એટલે અનંત એમ સ્વયં સહજ સર્વત્ર સદા છે ને. ક્લિયર? પછી અખંડ કયો, અભેદ કયો, જો હે સો હે, પૂર્ણ વિરામ છે ને. શું છે? નિત્યાનુતન પ્રકાશ. શું કીધું? સ્વયં સહજ આવ્યું છે કે નહીં? અને સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ, બીજો અનુભવ કરનારો તો છે જ નહીં, એટલે બીજો અનુભવ નથી, એટલે પોતે જ છે. પછી અનુભવ ન કહો તોય ચાલે, એ અનંતમાં સમાઈ ગયો. અને સહજ નિર્વિકલ્પ એ ન કહો તોય ચાલે, કારણ કે બીજું છે જ નહીં. અનંત ન કહો તોય ચાલે, કારણ કે પોતે જ છે, સ્વયં અનંત છે. કેમ છે? લ્યો, તો માણસને હું આ છું ને જગત છે, આ પોતે છે, બીજા છે ને પોતાના બીજાના વર્ડ છે, લાઈફસ્ટાઈલ છે, અને સુખ છે, સુખ જોઈએ છે અને સુખ માટે કરે છે, બરાબર છે.
તો એ શું ખોટું છે? હવે અનંત તો એને કંઈ જાણવાપણું કે અનુભવપણું કે સાક્ષાત્કાર કરવાપણું કે દર્શન કરવાપણું કે ધ્યાન ધરવાપણું કે પૂજવાપણું કે કંઈ રહ્યું, એ તો એ પોતે જ છે, સ્વયં છે. તો પછી હવે એમાં બીજું છે નહીં એવો ભ્રમ થયો છે કે આ સૃષ્ટિ છે ને એમાં હું આ છું, આ મારું છે, અને આ સુખ માટે સુખેથી જીવું છું. એમ જન્મ મૃત્યુ સ્વાભાવિક છે, સુખ દુઃખ એ સ્વાભાવિક છે. હવે આનંદમાં રહું છું તો અનંત જ છે, એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, તો એ સહજ છે. તો પછી શું વાંધો? એમ કે હવે અનંત છે એટલે સ્વયં અનંત છે અને સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ છે. હવે એમાં જે કાંઈ નથી એવો ભ્રમ કે હું છું ને જગત છે ને આ લાઈફસ્ટાઈલ છે, એમાં હું આનંદથી રહું છું, તો એમાં એનો જ પર્યાય છે ને, અનંતનો જ પર્યાય છે ને. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, તો એ હું રહું છું. તો જે કંઈ કરું છું તો એ જ છે, એનો પર્યાય છે. જે જીવું છું કે કરું છું કે એમ સહજ, એવું નહીં. શું કહે છે આનંદ પ્રભુ? છે જ સહજ પ્રકાશ, સહજ આનંદ, સહજ શાંતિ, તો છે જ. એમાં ડિફરન્સ ક્યાં આવે ખબર છે? કાંઈ પણ રહ્યા વગર, કાંઈ પણ કર્યા વગર, કાંઈ પણ ઈચ્છ્યા વગર, સમજાય છે? ભ્રમ ગમે તેવો હોય, કાંઈ નથી એવો, અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જે છે પોતે જ છે, એ જ રહ્યું હોય, તો એ એક્ઝેક્ટ કહેવાય. સમજાય? એમાં કાંઈ બીજું નથી, બીજું જ સત નથી, એટલે પ્લસ માઇનસ નથી. પણ પછી કાંઈક રહીને, કાંઈક કરીને, કાંઈ ઈચ્છીને, કાંઈ પામીને, કાંઈ ભોગવીને, એટલે કે આનંદ છે, તો એ આનંદ છે. આ ડિફરન્સ ખબર પડે? ભ્રમ તો બંનેનો છે. જ્યાં પ્રકાશ પોતે છે અને બીજું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી, એ પણ સામાન્ય માણસ દેખાય છે, અને પેલો પણ સામાન્ય માણસ દેખાય છે. તો બેનો ડિફરન્સ ખબર પડી? અત્યાર સુધી 38મો રાઉન્ડ સાંભળો તો કદાચ વાંચવાથી કે ન સમજાય, પોતાની હું આ છું ને મારી બુદ્ધિ છે ને એ રીતે મારી સમજ છે, એ રીતે ન, આ પ્રકાશ છે, તો ખબર પડે ડિફરન્સ કે બ્રહ્મ છે કે ભ્રમ છે. બે સામાન્ય માણસ છે, પણ એક છે ત્યાં બ્રહ્મ છે અને એક છે ત્યાં કાંઈ નથી એવો ભ્રમ છે. તો બ્રહ્મ બોલતું નથી કે પોતે બ્રહ્મ છે, અને બ્રહ્મનું ના બધા શબ્દો જાણે છે ને બોલે છે. તો ડિફરન્સ ખબર પડી? શું? બ્રહ્મમાં આજે આ જે ભ્રમ છે એ નથી, અને આ જે ભ્રમ છે એનું કાંઈ નથી, અને બ્રહ્મ છે એ અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે, એ સહજ છે. અને ભ્રમ છે, અને બ્રહ્મ ભલે કહે નહીં કે પોતે બ્રહ્મ છે, પોતે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ છે, અને સામાન્ય માણસ દેખાય છે, અને પહેલોય સામાન્ય માણસ દેખાય છે, પણ ભ્રમ રહ્યો હોય કે હું આ છું અને આ જગત છે અને આ લાઈફસ્ટાઈલ છે, અને હું આ રહ્યો છું અને આનંદ માટે બધું કરું છું, ઈચ્છું છું, કરું છું, પામું છું, ભોગવું છું, ભેગું કરું છું, એકઠું કરું છું બધું. અને બ્રહ્મનું બધું જ, બધા જ શબ્દો જે વસીત બોલે છે એ રીતે જ એક્ઝેક્ટ બોલે. હવે 0-0 થઈ ગયું કે નહીં? તો એ આનંદ તો ખરો ને, એને આનંદ છે. કેમ? જન્મથી મરણ સુધી એ જે કરે છે, જીવે છે, બોલે ચાલે છે, કે જે કંઈ એની ચેષ્ટા, વૃત્તાંત જે કહે છે ને શબ્દો, તો એ બધું આનંદનું જ છે. એને આનંદ જ લાગે છે, દુઃખ નથી લાગતું.
અમે કોઈને દુઃખી નથી જોયા. એટલે એમ કે ધારો કે દુઃખ આવ્યું તો એ તો આવીને જાય, એ તો સ્વાભાવિક છે, બધાને માટે સરખું જ છે. બાકી આનંદ જ છે. એવું એવું અમે જોઈએ છીએ. તો એ બરાબર જ છે ને. આનંદ હોય તો શું દુઃખ છે? હવે આપણે રમણ પ્રભુને જોઈએ તો કોઈ દુઃખ દેખાય છે? ઓલમોસ્ટ છે કે નહીં? હા, તો પછી આનંદ જ છે કે નહીં? દુઃખ છે? જૂઠું બોલવાનું નહીં. સવારના પૂરમાં આવી પવિત્ર જગ્યામાં અને આમાં પવિત્ર તત્વબોધમાં જો પેલા પ્રહલાદ પ્રભુ બેઠા જ ને, જોજો જો હશે જ ને, રોવે છે. હા, એ હશે છે કે નહીં? પેલા સુશીલ પ્રભુ કે મારું નામ લેતા નહીં, હમણાં જ રિનોવેશન કર્યું છે એટલે મસ્તી જ છે. આમ રિનોવેશન ત્યાં મજા આવે જ કે નહીં? સાચું બોલજો. આ ખોટું બોલે, હાવ ખોટું. એટલે એ મજા ન આવે એટલે માટે કર્યું, અને મજા ન આવે કે આમ સરસ 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 આમ કાંઈ રહેવાનું તો એમ સમજાય બધાને. જો ચીનું પ્રભુ જો મસ્ત છે કે નહીં? જો બધાને જુઓ, જો તમે એક એકને જુઓ, જો ગોવા પ્રભુને જુઓ, કોદર બધાને જુઓ ને તમે. જો આનંદ મંગળ છે કે નહીં? હા, ચાલ જો કોદર પ્રભુ છે આનંદ મંગળ. તો પછી જો હશે જ કે નહીં? હે શું? હા, મામા પ્રભુ હંતાઈ ગયા છે. જો હશે જ કે નહીં? જો કાકા પ્રભુ બધા આનંદ પ્રભુ. જો શું કહો છે? શું કહો છે? અને અમે જ હંમેશા ખીજાયેલા હોય એવું નથી લાગતા? એ હમણાં આનો વારો આવ્યો, એ હમણાં આનો વારો આવ્યો. આનંદ જ નહીં બસ. બધા પેલા કહેતા ને મહેશ પ્રભુ, સ્વામીજી હવે હું જાઉં. એટલે મેં કેમ? નહીં તો તમે મારી પટ્ટી ઉતારશો. પટ્ટી કહેતા ને, પટ્ટી ફિલ્મ કે નહીં, પટ્ટી પટ્ટી એનો શબ્દ પટ્ટી હતો નિકોરાનો. હું જાઉં નહીં તો તમારી પટ્ટી ઉતાર. કાલે કીધું પેલું પાટનું, એટલે હોઈ જાઉં નીચે કરીને કાલે. પણ આનંદ મંગળ નથી. એ પાટ લાવે તો ક્યાં ના પાડવાના હતા અમે? એ તો એને પાછલે દરવાજે લાવવાનો જ ને. આપણે તો આમ છીએ. હા, શું બધાના જો બિપિન પ્રભુ આનંદ મંગળ છે કે નહીં? હા, જોજો જોજો. અમને એકલાને જ દુઃખ, બધું દુઃખનો દરિયો અમને જ આપી દીધો. શું જીતો પ્રભુ વચમાં રહ્યા છે. આનંદ મંગળ વાસ્તવિકતા. હા, લ્યો આનંદ મંગળ વાસ્તવિકતા છે. મંગળ જ છે. એટલે હવે એટલે ભાગ ત્યાગ લક્ષણો થઈ ગઈ. બધાને આનંદ મંગળ ને અમારે જ એકલાને દુઃખ ને અશાંતિ એવું. તમને આનંદ તો દેખાય છે, દુઃખ દેખાય? અને પ્રહલાદ પ્રભુ એમ કે ચિંતા હોય તો એ તો કાઢી નાખવાની, એનો રસ્તો કરી દેવાનો, પછી ચિંતા ક્યાં છે? આનંદ. હવે પ્રહલાદ પ્રભુનું તો કાંઈ રહ્યું નહીં ચિંતાનું, બધું પતી ગયું બરાબર. હા, લ્યો હા કે એમને છે થોડું છોકરાની છોડીનું શાકમાં, પછી કદાચ બીજું આવે કોઈ બીજો છોકરો છોડી હોય તો એ તો પાર પાડી દેવાનું બસ. પછી ફ્રી. બોલો, એ તો આનંદ છે ને. પછી તો એ થઈ ગયું, એક સારો છોકરો મળી ગયો પછી તો આનંદ જ છે ને. ઉપર સારો મળ્યો એટલે આનંદ. જીવશે બે આનંદથી. શું કે? તમે પ્રેમથી રજા નહીં આપતા એટલે એમને દુઃખ થાય. શું કે છે? પ્રેમથી રજા નહીં આપતા વિવેક કરો છો ને, એટલે કે જવું એ નહીં, જવું એ છે. ના, એવું બે નું પડે. જવું જ છે. જ ભાર મૂકો, એમ્ફાસિસ.
જવું છે. પણ વિવેકથી એમ લાગે કે ભાઈ મારે ના જવું જોઈએ એમ. ના, ખોટી વાત. અમે તો એમ કે એક પતાવી દો એટલે ફ્રી. એમ અંદર વસવસો ન રહી જાય કે સાલું આ જ્ઞાન એને કર્યું નહીં. શું કહો છો? આપણું પ્રેક્ટિકલ નથી. ત્યાં પછી વચ્ચે રામકૃષ્ણ કે રમણ કે જ્ઞાનેશ્વર એવું ન લવાય, વસીઠ ને સદાશિવ ને એવું. સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં ચૈતન્યને ન જાણવાથી પરસ્પર ભોગમાં પ્યારા લાગે છે. સદાશિવ, વસીઠ, કૈલાસ સંવાદ છે ને, 30મો સર્ગ. સદાશિવ વસીઠને કૈલાસમાં કહે છે. સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં, નિંદ્ય ધ્ય છે ને, અતિ નિંદ્ય હોવા છતાં ચૈતન્યને ન જાણવાથી પરસ્પર ભોગમાં પ્યારા લાગે છે. તો ચૈતન્ય તો બધા જાણે જ છે. તમે પૂછો કે આ બધામાં સાર શું છે, તો કે ચૈતન્ય. એ તો બધા જાણે જ છે. રમણ નથી જાણતા. આ બધામાં આ આખું જે જગત છે કે જે કાંઈ આનંદ વિશ્વ છે કે સૃષ્ટિ છે કે બ્રહ્માંડ છે કે સંસાર છે, તો બધામાં સાર ચૈતન્ય છે. તો હવે નથી જાણતા બધા. હા, તો પછી એટલે કેવી રીતે? પ્રકાશમાં રહ્યા, પ્રકાશથી જે જાણ્યું તો જ ખબર પડી કે આ સાર છે. નહીં તો માયામાં તો એ જ સાર લાગે કે આપણું સાર સરસ કરવું છે. પણ સદાશિવ કે, પણ એટલે આપણે થોડા સદાશિવ થઈ ગયા કે વસીઠ થઈ ગયા છે એમ લાગે નહીં? આપણે થોડા રામ થઈ ગયા. આપણે તો આમાં છીએ, સંસારમાં છીએ, એટલે આપણે બધું કરવું જોઈએ ને બધું કરવું પડે. એ પણ પ્રેક્ટિકલ છે ને. આપણે ક્યાં વિરક્ત કે વિવેકી થઈ ગયા છે? વસીઠે જે દાખલા આપ્યા કે બધા પછી બ્રહ્મ થઈ ગયા કે ચિદાકાશ થઈ ગયા, પરમાત્મા થઈ ગયા, એવા આપણે ક્યાં છીએ? પ્રકાશથી જાણ્યું ખરું. અને એ લોકો તો નિર્વિકલ્પ સમાધિથી રહ્યા. એટલે આપણે તો હજી આ બાજુ છીએ ને એમ. આપણે ક્યાં સિદ્ધ થઈ ગયા કે સાક્ષાત્કારી થઈ ગયા? એવું નહીં. જાણ્યું ખરું પ્રકાશથી કે સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં ચૈતન્યને ન જાણવાથી ભોગમાં અતિ પ્યારા લાગે છે પરસ્પરને. તો આપણે એવું ક્યાં જાણ્યું? ન જાણ્યું એવું ન કહેવાય. એમ કે પ્રકાશથી જણાય એટલે પ્રકાશથી જાણ્યું ખરું કે નહીં? કે આ આખું જે આકાશથી પૃથ્વી સુધી જે અનંત અસ્તિત્વ છે એ ચૈતન્ય જ છે, એવું જાણ્યું નહીં? પછી આપણે તો એવી રીતે કહી શકાય, આપણે જો આનું કરતા હોય માયા કે જે કહેતા ભ્રાંતિ, તો એમ કહી શકાય જાણ્યું પણ અનુભવ્યું નથી એમ કહેવાય. આપણે પ્રેક્ટિકલ કહેવું છે એમ કહેવાય. અનુભવીએ તો પછી એ જ રહીએ. એટલે જાણવાના અનુભવનો ડિફરન્સ એ છે, થ્રેશહોલ્ડ, બોર્ડર. સમજે? જાણવું આ બાજુ રહે અને અનુભવવું એ જ રહે. જો હે સો હે છે ને, નિત્યનૂતન પ્રકાશ. તો એમ તમે કહી શકો કે અમે રામની જેમ, રામને જે પૂર્ણ વૈરાગ્ય અને મુમુક્ષત્વ અને પછી વશિષ્ઠ તત્વબોધથી નિર્વિકલ્પ સમાધિ ને પછી પોતે બ્રહ્મ હતા ને બ્રહ્મ રહ્યા. એટલે એ જે આપણામાં થવું જોઈએ જાણ્યું, પણ એ થવું જોઈએ એ ન થયું હોય એટલે આપણે આ બાજુ હોય એટલે આ બાજુનું બધું કરીએ તો એ પ્રેક્ટિકલ છે. શું વાંધો છે? એવું નહીં. ટિકિટની મેલ આવે તો પછી કરવું હોય એ તો એ ખબર નથી. એનું હું કરું કે એ તો પછી અંદરથી જે થાય તો ઓટોમેટિક. બાકી ટિકિટની મેલ આવી જાય તો પછી એનો હું ઉકેલ કે એ એટલે ખબર નહીં, બધી ખબર છે. વશિષ્ઠને બધી ખબર છે પોતાની. પણ આવો અચિંત મેલ આવી જાય તો પ્રભુ એનું હું કરું? એ પ્રભુને પૂછવું જોઈએ. શું શું આવી ગયું? મેલ આવી જાય, ટિકિટ આવી જાય, વચ્ચે મેલને ટિકિટ આવી જાય અહીંયા તટબોર્ડમાં, પછી તો એનો એ તો કઈ રસ્તો કરવો પડે. એમાં શું છે? જવાનું અને કરવાનું. એમ કે જ્યારે મને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ થશે, હું પ્રયત્ન મારો ચાલુ છે, પછી સવાલ નહીં રહે. ધીમે ધીમે ના, જાણ્યું પણ અનુભવ્યું. જેમ વશિષ્ઠના બધા પાત્રોએ જે અનુભવ્યું, વશિષ્ઠને રામને જે દ્રષ્ટાંતો આપ્યા,
તો એવું મારું થશે એટલે પછી કહેવા પણ નહીં રહે. અત્યારે જાણ્યુંમાં છું, અનુભવ્યુંમાં નથી. એમ જ્યારે વસિષ્ઠના બધા પાત્રો છે એ અનુભવીને બ્રહ્મ ચિદાકાશ પરમાત્મા રહ્યા છે એમ કહી શકે. પ્રેક્ટિકલી કહેવું છે એમ કહી શકે. અને જાણીને હવે જાણીને જે કરવા જોગું છે કરું છું. કારણ કે ગૃહસ્થાશ્રમની જે એ છે સ્ટેજ, તમે સ્ટેજ કહો ને, સ્ટેજ, એ સ્ટેજ છે એમાં તો જે તમે કરો છો એમ જ કરો ને. કારણ કે એ આશ્રમ પણ કીધો જ છે વર્ણાશ્રમ ધર્મમાં. બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, એમાં ગ્રહસ્થાશ્રમ આવે જ. વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમના આશ્રમમાંથી જ અવધૂત પરમહંસે આવે જ છે. તો કરવા જો અમે આમાં છીએ અને ધારો કે જનક છે તો એની તો અનુભૂતિ હતી અષ્ટાવક્રથી, એટલે પોતે છે જ, આત્મા છે, ચિદાકાશ છે, બ્રહ્મ છે, જે કંઈ. પણ એમણે બધું કર્યું જ ને, વ્યવહાર કર્યો, રાજ ચલાવ્યું, રાજપાટ ચલાવ્યું ને વ્યવહારો કર્યા. એમને 4 છોડીઓ હતી, ચારે દશરથના ચારે ચિરંજીવને આપી. બરાબર. તો પછી એવા બધાના દ્રષ્ટાંત છે, સમજે. તો પછી એ લોકોએ ધારો કે એ રહ્યા છે નિર્વિકલ્પ સમાધિથી બ્રહ્મ કે ચિદાકાશ કે પરમાત્મા રહ્યા છે, તો એની પાસે ગ્રહસ્થ આવે તો એને અનુરૂપ જ વિવેક કરે. નથી ખબર? રામકૃષ્ણ પરમહંસ રાખાલને ગ્રહસ્થાશ્રમમાં મોકલ્યો હતો, પછી એ વિરક્ત વિવેકી થયા અને બ્રહ્માનંદ થયા. એ પેલા ગ્રહસ્થ હતા છે ને. એવા ઘણા હોય છે. પેલા 6 નિત્ય સિદ્ધ કીધા, એમાં પૂર્ણ હતો, પછી એ તો દેખાયો જ નહીં. એ ગ્રહસ્થાશ્રમમાં જ વિયોગ્ય, એ નિત્ય સિદ્ધમાં ગણતા કે નહીં. પછી બાકીના હતા એ વિરક્ત વિવેકી થઈ ગયા. એ રીતે રમણને કોઈ દિવસ સંન્યાસનું કીધું જ નથી. અને ગ્રહસ્થ એટલે એવું કંઈક ગ્રહણ ત્યાગનું નથી કીધું. પણ તમે જ્યાં છો ત્યાં ખાલી હું દેહ છું, એ દેહાભિમાન તમનો ત્યાગ કરો, અહંકારનો ત્યાગ કરો. અને પછી એમ કીધું કે હું કરતા છું, એ કરતાપણાના અભિમાનનો ત્યાગ કરો. 2 આઈટમ, 2 વસ્તુ જ કીધી. એણે એવું નથી કીધું કે આ ગ્રહસ્થ અને આ સંન્યાસ. કોઈને એકને પણ ત્યાગનું નથી કીધું. એની પાછળ કોઈ પોતાની મેળે સંન્યાસ લીધો અલગ છે, એનો કંઈક ભત્રીજો હતો અને પાછળ જે પ્રેસિડેન્ટ થયો રમણાશ્રમમાં, એવું છે ને. એની મરજી. અને પેલા 40 વર્ષ જેણે ભિક્ષા આપી એણે સંન્યાસ લીધો. પછી પેલા બીજા એક સ્વામી છે એણે, તો એ પોતાની મરજી, શ્રમણે નથી કીધું. એ તો કે તમે જ્યાં જાઓ તો ત્યાં તમે તો તમે જ છો, પણ તમે કોણ છો? તો તમે આત્મા છો, તમે દેહ નથી. બસ. એમાં બહારનું ક્યાં કરવાનું આવે છે? તમે ક્યાંય પણ રહેશો તો રહેશો જ ને, અને બધું કરશો જ ને. પણ તમે દેહ હું છું એ અહંકારનો ત્યાગ કરો. અને હું કરતા છું, એટલે આ દેહ હું છું એ અહંકારનો ત્યાગ એ જ્ઞાન છે, અને હું કરતા નથી એ ભક્તિ છે. સમજે? એટલે સેલ્ફ એ આત્મવિચાર અને આત્મસમર્પણ, સેલ્ફ સરેન્ડર છે કે નહીં? સેલ્ફ ઇન્ક્વાયરી અને સેલ્ફ સરેન્ડર. તો પોતે આત્મા છે બસ, અને પોતે દેહ નથી, એટલે પછી કરતા પણ નથી. બીજું કંઈ નથી કીધું, વર્ણાશ્રમનું નથી કીધું. તો પછી તમને ખ્યાલ નહીં હોય, પણ બાબુ પ્રભુ હતા, એની બેબીનો પ્રસંગ આવ્યો વિવાહનો, એટલે બધાએ કીધું એમના કે આમાં તો તમારે જ બેસવું પડે ને એની માં હારે. એ વાત સાચી નથી? અમે જ કીધું કે તમે જણ્યા હોય તો એનું તો તમારે બેસવું જ પડે ને. નહીં ખ્યાલ આવતા કે બીજો કોઈ બેસે? એ ગયા પણ ખરા, એ કરીને આવતા રહ્યા. હકીકત નથી. આવું જાણ્યું છે તમે? નથી જાણ્યું.
અમે કીધું હતું હા, પ્રભુએ કીધું છે. એ ખ્યાલ આવે. એટલે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છીએ, પણ ભ્રાંતિવાળો છે એને ભ્રાંતિ થ્રુ જ પાસ થવાનું છે. ભ્રાંતિવાળો એમ કે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છીએ, તો એ તો ન થાય. અને ભ્રાંતિ ન રહે તો કાંઈ કરવા પણ નથી. એને ભ્રાંતિ હોય એટલે કરવાનો જ, પણ કરે તો એવી રીતે કરે કે ભ્રાંતિ ન રહે. અને અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છીએ તો છે જ. એ બોલવાથી નથી, ભ્રાંતિ ન રહેવાથી છે. એનું કાંઈ કરવાનું નથી. અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છીએ તો છે જ, એનું કાંઈ કરવાનું નથી. પણ અમે આ ભ્રાંતિ છીએ અને ભ્રાંતિનું બધું કરીએ છીએ, તો એ કાંઈ નથી. એ ક્લિયર થવું જોઈએ. શું કહે? પણ એ ભ્રાંતિની દિશા એ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છીએ એ હોવી જોઈએ. પણ અમે આ છીએ અને આમાં બધું સાચું ને સારું જ છે, અમને કંઈ તકલીફ નથી, આનંદ મંગળ જ છે, તો એ સાચું નહીં. આમાં સુખ લાગતું હોય, આનંદ લાગતો હોય, આનંદ. એટલે રમણે કીધું કે પહેલાં કે આનંદ ન જોઈએ, તો કે આનંદ તો તમે છો જ, પણ જેમાં આનંદ નથી એમાં આનંદ નથી. ઇન્દ્રિયોનો વિષય ભોગવો વાસના પૂરતી, તો એમાં તમે આનંદ માનો તો એ આનંદ નથી. તમે આત્મા રૂપે મહાચિદાકાશ પરમ આનંદ પરમ શાંતિ, આત્મા રૂપે તમે આનંદ છો જ. આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. પણ તમે માનો કે આ પુરુષ દેહ છે ને આ સ્ત્રી દેહ છે ને અને આ સંબંધ છે ને સુખ છે ને, તો એ આનંદ નથી. ક્લિયર નથી? એટલે તમે કઈ રીતે ભ્રાંતિમાં યોજના કરો છો એ જોવાનું છે. હવે અહીંયા આ ભ્રાંતિ છે, પણ યોજના કે શેમાં છે? અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છીએ, સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ अनंत पूर्ण परम चिदाकाश परम शांति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्य भाषा अनंत कोटि महाकल्पो है ही नहीं. तो પછી યોજના જુઓ, અખંડ જુઓ, તમે રાત દિવસ જુઓ, કોઈ પણ પળે આવો, 24 કલાક ખુલ્લું જ છે. અને કાંઈ પણ વિવેક કરીએ, પણ એની અંદર અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ છીએ. એટલે આ બધું બધું એ અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ અમે પોતે જ છીએ. આ અમે નથી ને આ બધું નથી, અને આ બધું કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. તો યોજના દેખાય ગમે તે, અંદરથી યોજના જો છે ને નિત્ય નૂતન પ્રકાશ, હે ને, એઝ ટુ મેનેજ, હાઉ ટુ મેનેજ. કોઈ કે શું કરવું અમારે, તો યોજના તો સ્વરૂપની જ હોવી જોઈએ, ભ્રાંતિની ન હોવી જોઈએ. ભ્રાંતિ સાચી માનીને કરીએ કે એમાં સાર છે કે સુખ છે, આનંદ મંગળ છે, તો એ યોજના સાચી નથી. બોલો કેમ છે? નિત્ય નૂતન પ્રકાશ છે. અહીંયા જોઈ લો યોજના, આયરી ભ્રાંતિ અને આયર્યું પરમ ચિદાકાશ પરમ જત્યાખંડ જ્યોતિ. હવે કઈ રીતે કહેશો કે આ યોજના એમાં છે, ભ્રાંતિમાં નથી? તો દેહ દેખાય તો દેહના સ્વાભાવિક કર્મ તો હોય જ બધું. જો જીવતો જાગતો બોલતો ચાલતો માણસ, ખાતો પીતો હરતો ફરતો આવતો જતો, ઊંઘતો જાગતો અને પોતાનો નિત્યક્રમ કરતો, બરાબર છે, ખાતો પીતો, તો પણ એ શેમાં છે? એટલે કેવળ સ્વરૂપ છે અને ભ્રાંતિ કાંઈ નથી. એટલે એ માણસ રૂપે કાંઈ નથી, એ કરે છે એ રૂપે કાંઈ નથી, ચેષ્ટા કે વૃત્તાંત, એટલે કાંઈ નથી. તો એવું દેખાય નહીં? કેમ એમ કે ને કે માને બધું જોવે છે ને? યોજના છે ને. કોઈ એમ કે સારું મોટા મોટા શબ્દ તો બધા જાણ્યા, શાસ્ત્રો જાણ્યા, બધું જ્ઞાન જાણ્યું, પણ સારું શાંતિ કેમ નથી? યોજનામાં કોઈ ભૂલ હોવી જોઈએ. અહીંયા યોજનામાં કોઈ ભૂલ નથી, પહેલેથી તમે જોઈ લીધું. પહેલાં હવે તો 98 થયા છે વડોદરા, એની પહેલેથી જ
હું જ સત્ય છું એટલે માનવું જ પડે. એમ કે ને પલાઠી મારીને બેસી જાય એવું કીધું ને. તો પછી આ જ સત્ય છે. યોજના સત્યમાં હોય, દેહ દેખાય, કર્મ દેખાય, પણ પછી એ સત્યમાં જાય, પછી દેહને કર્મમાં ન રહે. ભ્રાંતિ દેખાય છે પણ ત્યાં યોજના સત્યમાં હોય તો પછી ભ્રાંતિ ક્યાં રહી? સત્યમાં ભ્રાંતિ નથી. હવે અત્યારે અમે દેખાઈએ છીએ, આ ભ્રાંતિ દેખાય છે, બોલીએ, ચાલીએ છીએ, બધું કરીએ છીએ, પણ એ યોજના સત્યમાં હોય તો સત્યમાં ભ્રાંતિ નથી. એટલે હું ને જગત કે આ બધું જે દેખાય છે કર્મ કે કાંઈ હાવ એકદમ ચોખ્ખું 0-0 છે. પછી ન સમજાય તો પછી કોઈ અર્થ નથી. તમને આરપાર થાય. યોજના સત્યમાં હોય. હવે બીજું કે યોજના સત્યમાં છે એની શું ખાતરી? સત્ય તો બધા કે હું સાચો છું, હું સત્ય છું, અને અસત્યમાં છે, ભ્રાંતિ દેખાય છે. ભ્રાંતિમાં યોજના સત્યમાં છે અને ભ્રાંતિમાં યોજના અસત્યમાં છે. એ બેની ખબર પડે. મૂળ મુખ્ય લક્ષણો, ક્રાઇટેરિયા. યોજના સત્યમાં હોય તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ હોય. યોજના સત્યમાં હોય તો મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ હોય. યોજના સત્યમાં હોય તો પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિતઘન જ હોય. યોજના સત્યમાં હોય તો પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન જ હોય. યોજના સત્યમાં હોય તો પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ હોય. અને યોજના અસત્યમાં હોય તો હું આ દેહ છું, હું કરતા છું. એમનું તો કહેતા મારા હાથની જ વાત છે. હું પુરુષ છું, આ સ્ત્રી છે, આ પ્રજા છે, પ્રજાની પ્રજા છે, આ ઘર છે, એનું ધન છે, આ માન છે, માન બળાય, અમારું જે બધું કુલ કુટુંબ જ્ઞાતિ સમાજ દેશ દુનિયા અમારી લેવડ દેવડ સંસાર વ્યવહાર છે. એ યોજના શેમાં ગઈ? આના શબ્દો જાણે છે પણ યોજના જો ભ્રાંતિમાં જાતી હોય તો પછી આ સત્ય છે. વસિષ્ઠે કીધું કે સર્વના હૃદયમાં આત્મા સત્યને અસત્યને અસત્ય જાણે છે. તો એ આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ એ જ સત્ય છે અને બાકી બધું અસત્ય છે. તો યોજના આત્મામાં હોય એ આત્મામાં તો ભ્રાંતિ નથી. માટે ભ્રાંતિ પછી જોવા કરવાની ક્યાં રહી? ભ્રાંતિ દેખાય છે પણ ભ્રાંતિની યોજના આત્મામાં છે. ભ્રાંતિમાં યોજના આત્મામાં છે. કાંઈ પણ કરો એમાં, રહ્યો, કરો, જીવો કે મરો, જન્મો કે ન જન્મો, જીવો કે મરો, પણ યોજના આત્મામાં છે. તો પછી આત્મામાં તો ભ્રાંતિ નથી. એટલે જન્મવું, જીવવું, મરવું નથી ને હું તો મારું તારું નથી, રાગ દ્વેષે નથી, સુખ દુઃખે નથી, ઇષ્ટ અનિષ્ટ, સંયોગ વિયોગ, હર્ષ શોક, લાભ હાનિ, જય પરાજય, માન અપમાન, નિંદા સ્તુતિ, અનુકૂળ પ્રતિકૂળ, પ્રિય પ્રિય, ખુશ નહીં યાર. યોજના આત્મામાં છે તો આત્મામાં ભ્રાંતિ નથી. એટલે દેખાય છે એ સાચું નથી, આત્મા સત્ય છે. અને યોજના સમજાય છે કે નહીં? ભ્રાંતિની યોજના, ભ્રાંતિમાં યોજના ભ્રાંતિમાં છે, ભ્રાંતિમાં યોજના આત્મામાં છે તો આત્મામાં ભ્રાંતિ નથી. એટલે એવું જ હોય બધું. યોજના આત્મામાં હોય તો બધું આત્મા જ છે એવી રીતે હોય. અને યોજના ભ્રાંતિમાં, યોજના ભ્રાંતિમાં જ આ ભ્રાંતિ દેખાય છે. આ જીવ જગત બધું દેખાય છે, આકાશથી પૃથ્વી બધું દેખાય જ છે, પણ યોજના આત્મામાં છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જો હોય સો તો પછી એમાં ભ્રાંતિ નથી. અને ભ્રાંતિમાં યોજના, બેમાં ભ્રાંતિમાં જ, ભ્રાંતિમાં યોજના અસત્યમાં છે, અનાત્મામાં, તો પછી એ કાંઈ નથી. કારણ કે ભ્રાંતિ કાંઈ નથી. ભ્રાંતિમાં યોજના ભ્રાંતિમાં હોય તો ભ્રાંતિ કાંઈ નથી. અને ભ્રાંતિમાં યોજના આત્મામાં હોય તો આત્મામાં ભ્રાંતિ નથી. એટલે પૂર્ણ જ છે. નથી ક્લિયર? છે નીચેનું તન પ્રકાશ. પણ ભ્રાંતિવાળો આ બધા શબ્દ જાણતો હોય આત્માના, આત્મા પરમાત્મા, બ્રહ્મ પરબ્રહ્મ જે કહેતા હોય, ચિદાકાશ પરમ ચિદાકાશ, તો એની યોજના છે ભ્રાંતિમાં. એ ભ્રાંતિમાં યોજના આત્મામાં નથી અને અનાત્મામાં છે કે ભ્રાંતિમાં છે એ ખબર પડે. અને યોજના આત્મામાં છે ખબર. બે સરખા જ સામાન્ય માણસ જ દેખાતા હોય,
બરાબર છે? ભ્રાંતિ બેયની દેખાતી હોય, દ્રશ્યમાં બે દ્રશ્ય ભ્રાંતિ રૂપ જ છે, પણ આ આત્મા રહેલા છે, પરમાત્મા રહેલા છે, પરબ્રહ્મ રહેલા છે, પરમ ચિદાકાશ રહેલા છે, મહાચિદાકાશ પરમાકાશ રહેલા છે. એ કઈ રીતે? અને અનાત્મા એ ભ્રાંતિમાં ભ્રાંતિ રહેલા છે, એમ એ ખબર પડે? ન પડે. કેવી રીતે? એ અંદર તો એને બોધ હોય ને, જ્ઞાન હોય ને કે આ ભ્રાંતિ છે, એ નથી, કાંઈ નથી, અને પરમ ચિદાકાશ છે, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ જ બધું છે. તેવી તો એને ખબર હોય જ, વસીટના પ્રકાશથી સાંભળ્યો એટલે. હવે આમ સાચું બોલીએ તો આમ ક્લિયર નહોતું બધું. ક્લિયર નહીં, ક્લિયર. હા, શું? યોજના પ્રાંતિમાં હોય તો પછી તો પછી નહીં. એટલે એને તો બોધ તો થયો પ્રકાશથી. તમે કીધું કે વસીટ પ્રકાશથી તો બોધ છે કે આ બધું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. તો પછી બરાબર છે ને? ના, એટલે યોજના પછી બીજી ના હોવી જોઈએ. બીજી ક્યાં રહી? પછી જે છે એ પ્રકાશથી જાણ્યું કે પ્રકાશ જ છે, આખો પ્રકાશ છે, પછી આખું દ્રશ્ય દેખાવ નથી, તો પછી એ જ્ઞાનથી જ પછી બધું થતું હોય. અંદર છે એ ગણાય ને, અંદર પ્રકાશ, બધું પ્રકાશ જ પ્રકાશ છે, એવી રીતે અંદર પ્રકાશ છે. તો પછી એની યોજના એમ જ ગણવી પડે ને કે પ્રકાશ જ રહ્યો છે અને ભ્રાંતિ રહી નથી, એ રીતે બધું થાય છે, એમ નહીં? એના એમ કે છે બરાબર છે. એને હા કીધી ને. હા, જો હવે આ એટલા માટે કીધી કે જેમાં પ્રભુનો વ્યવહાર છે તો એમાં કોઈ કહે કે ભાઈ નિત્યક્રમ કરે છે, એવું અમે ભ્રાંતિથી અમે જોઈએ તો પણ એ બોધ જ છે, અનંત જ છે, સર્વ પરમાત્મા જ છે, તો પછી સર્વ માટે એમ જ. એમાં ભ્રાંતિ નહીં એમ. આ તો જેણે વસીટ પ્રકાશથી સાંભળ્યું છે કે સર્વ પરમાત્મા જ છે, ભ્રાંતિ છે જ નહીં, એવી રીતે બધું કરે, બરાબર નહીં? પણ એમાં એ ભ્રમ રાખીને કરે છે, તકલીફ એ થાય. પછી તો આરોપ છે ને, સર્વ પરમાત્મા જ જોવાના ને, ભ્રાંતિ છે જ નહીં ને. પણ પોતાને તો પોતાને ખબર પડે ને કે પોતે ભ્રમ રાખીને કરે છે કે સહજ કરે છે. હે, ન પડે. એને એમ જ લાગે સર્વ પરમાત્મા છે, એવી રીતે જ હું રહ્યો છું અને કરું છું, એમ જ હોય. કારણ કે વસીટ પ્રકાશથી સાંભળ્યું છે એટલે બધું આવડે. અહીંયા પ્રભુને તમે શું કહો? હે? પ્રભુ પ્રકાશ પણ કરતા નથી, ભ્રાંતિને કરવા પણ આવે જ ક્યાંથી? અહીંયા પ્રભુ અજ્ઞાન બી કરતા નથી, એટલે પછી અજ્ઞાન અવિદ્યા માયાનો તો આવે જ ક્યાંથી? પ્રભુ કોઈ તટબોધ પણ કરતા નથી. આ તો અજ્ઞાની માટે આના સાપેક્ષ પ્રભુ બધું કે. બાકી અમે પ્રભુના તટબોધ કરતા કે ભ્રાંતિને દૂર કરતા બી જોઈએ ને. ભ્રાંતિ હોય તો ઓટો દૂર કરે ને, પ્રકાશ જ ખાલી હોય. જ્ઞાનનું કાર્ય નહીં તો અજ્ઞાન. હવે તમે વસીટ પ્રકાશ તો વર્ષોથી સાંભળો છો, આમ પછી બોલો. તમે ભૂત વર્તમાન ભવિષ્યમાં જુઓ તો જે એ રહ્યા છે પરબ્રહ્મ પરમાત્મા કે પરમ ચિદાકાશ, તો એમણે આટલા વર્ષો તત્વબોધ નહીં કર્યો હોય, પ્રકાશ નહીં કર્યો હોય. બોલો, તમારા હિસ્ટ્રી જુઓ, તત્વવેદતા જીવન મુક્તોની હિસ્ટ્રી જુઓ. કેમ આમ કરો છો પ્રભુ? આટલો તત્વબોધ પ્રભુ કદી કોઈ ના ભૂતો ન ભવિષ્યથી કદી કોઈને આટલો તત્વબોધ કર્યો જ નથી. બધાના મહાપુરુષોને બધાનો જે જોઈએ ને એમની આ જીવન કથાઓ આત્મકથાઓ, તો એમાં આટલો તત્વબોધ કોઈને કર્યો નથી. આ ઠાકુરનું જોતા તો 81 થી 85 માસ્ટરમાં છે તો 5-6 વર્ષ બધા એવી રીતે પ્રભુ બધાને એટલું બધું આટલું બધું તો તત્વબોધ કોઈને કર્યો જ નહીં કર્યું. અને પછી તત્વબોધમાં ડિફરન્સની ખબર પડે? એકદમ ચોખ્ખો હા, કેવો ડિફરન્સ? ચોખ્ખો પ્રભુ. ત્યાં તો ઓળખ રહી જતી હોય છે, ત્યાં પહેચાન રહી જતી હોય છે. તો મહાચિદાકાશ સ્વયં સંપૂર્ણ પ્રકાશ, સહજ પ્રકાશ, કશું જ નહીં. એકદમ સહજ પ્રકાશ અહીંયા કોઈ દ્રશ્ય ભ્રાંતિ લેશ માત્ર નહીં, કોઈ સાપેક્ષતા લેશ માત્ર નહીં, બિલકુલ સ્વયં પ્રકાશ જ, બીજું કંઈ નહીં.
શું કહે છે ડિફરન્સ ખબર પડે અને આટલો કન્ટિન્યુઅસ વર્ષો સુધી એક એ તત્વવેતા જીવન મુક્તોની હિસ્ટરીમાં, સિદ્ધોની હિસ્ટરીમાં, સાક્ષાત્કારીઓની હિસ્ટરીમાં, નિર્વિકલ્પ સમાધિ સિદ્ધની હિસ્ટરીઓમાં, સમ્યક પ્રબુદ્ધની હિસ્ટરીઓમાં આટલો કોઈએ કર્યો અને આવો કોઈએ કર્યો, બે ડિફરન્સ છે. એ કર્યો એ કેવો કર્યો? આ જીવ છે અને જેના ઉપર અને આ કેવો છે? કરતાપણા વગરનો. એ લોકોએ જે કર્યો એ ભાસ સાપેક્ષ પણ કર્યો ને તુરીય રહીને કર્યો. જ્યારે આમાં બીજું કાંઈ નથી ને અખંડ પોતે તો હવે તમે જાણો તો છો જ. એટલે તમે એમ કે સર્વ પરમાત્મા છે એ રીતે જ કરો છો, એટલે સર્વ પરમાત્મા છે એ જ સત્ય છે. ભ્રાંતિ છે જ નહીં, સર્વ પરમાત્મામાં ભ્રાંતિ નથી. એટલે એવો પ્રકાશ જ્યાં હોય તો ભ્રાંતિ જોવાય નહીં, કારણ કે સર્વ પરમાત્મા છે એ રીતે બધું થાય છે, એટલે ત્યાં ભ્રાંતિ નથી. એવું ને? લેવા તો ના પાડે. જોવાય નહીં, ભ્રાંતિ રહેવાય નહીં. હે? ભ્રાંતિ જોવાય નહીં, ભ્રાંતિ રહેવાય નહીં ત્યારે બધી ભ્રાંતિ પછી પણ ભ્રાંતિ શું કેમ કહેવાય? પ્રકાશથી પ્રકાશ રહ્યો હોય કે પ્રકાશ જ છે અને ભ્રાંતિ એમાં છે જ નહીં, એટલે કાંઈ પણ દેખાતું હોય તો એ કાંઈ નથી, એવી રીતે થાય ને? એવું નહીં તો એ રીતે પ્રભુ બધાને જોણ્યું, પ્રભુનો દર્શન કરીએ ને આ બધાને અમે જોણી બધાને, પણ એ તો આખો ડિફરન્સ જ છે ને, ફેર જ છે ને, જોણવામાં ને સાક્ષાતમાં તો ફેર જ છે ને આખો. કરતાપણા આવે તો ભ્રાંતિ ન જ હોય. ના, પણ પ્રકાશ હોય એટલે કરતાપણાની ભ્રાંતિ જોવાય નહીં ને. એ ના ચાલે. લે, ના ચાલે કે. જોવું ને જોવું એમાં ક્યાં આવે પ્રભુ? હા, જોવું ને જોવું ક્યાં હોય છે? કરતાપણું એ જ ભ્રાંતિ છે એમાં. પણ પ્રકાશ જ છે, પછી કરતાપણાની ભ્રાંતિ ક્યાં છે પ્રકાશમાં? તો પછી એમાં તમે શું કહો છો? પ્રકાશ તો પ્યોર એન્ડ પ્યોર છે. પ્રકાશમાં તો બીજું કશું નથી, પણ પછી પ્રકાશમાં નથી, પણ પ્રકાશમાં જે વિવર્ત છે, જે વિવર્ત નથી, અને એ વિવર્તમાં જે છે એ તો ખોટું જ છે. પણ પછી પ્રકાશ જ છે, પછી વિવર્ત ભ્રાંતિ લાવવાની જરૂર ક્યાં છે? નથી, એ સંભવતી જ નથી. એટલે સંભવતી જ નથી. હા, તો પછી? નથી, પણ તો કાંઈ પણ થતું હોય તો એ કાંઈ થતું નથી, એવી રીતે જો પ્રકાશ જ છે એવી રીતે જ થાય ને. એ રીતે નહીં. ભ્રાંતિમાં તો ભ્રાંતિનું કરે નહીં. જવું પડે ને આ કરવું પડે એટલે ભ્રાંતિમાં એને તો લાગવું પડી જાય. જવું પડે ને કરવું પડે એમાં નહીં આવે, પ્રકાશમાં નહીં આવે. ફરજમાં અને મમ્મી પપ્પા ને એવું બધું એમાં નહીં આવે. હવે તો પ્રભુ ગમે હોય ઉઘાડો પડી જાય, કોઈ પ્રકાશ કોઈ ગમે હોય તો નાગડો પૂગડો થઈ જાય. શું થઈ જાય? નાગડો પુગડો. હમ. પાછા મામા પ્રભુ કે છે વસીઠ સાંભળવાનું મળ્યા.